વાવ થરાદના ડેડાવા ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે અને સામાન્ય વરસાદમાં પણ ડેડાવા ગામમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ચોમાસાના 4 મહિના પાણી વચ્ચે જીવન જીવવા માટે ગ્રામજનો મજબૂર થઈ પડ્યા છે। ત્યારે ગ્રામ પંચાયત, આંગણવાડી અને શાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગામના સરકારી સ્થળોએ પણ વરસાદી પાણી ભરાયા છે। ઉપરવાસમાં વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। વરસાદે વિરામ લીધે 4 દિવસ થયા છતાં પણ હજુ ગામ પાણીમાં ગરકાવ છે। તંત્રના એક પણ અધિકારીએ ગામની મુલાકાત લીધી નથી તેવો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। જાહેર માર્ગો પર પાણી ભરાયેલા રહેતા રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે। પ્રશાસનની બેદરકારીના કારણે દર વર્ષે ગામ લોકો પાણી વચ્ચે જીવન જીવવા માટે મજબૂર હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે। ગામમાંથી વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા માટે યોગ્ય આયોજન કરવામાં આવે તેવી પણ ગ્રામજનો માંગ કરી રહ્યા છે। આમ તો જો 3-4 દિવસથી જે વરસાદ પડ્યો એ દરમિયાન ડેડાવામાં સૌથી વધારે અમારા તાલુકામાં તે ડેડાવામાં તમે જોઈ શકો છો કે ગામની પરિસ્થિતિ પાણીનો ગરકાવ થઈ ગયો છે। પાણીમાં રહેણાંક વિસ્તાર છે એટલે પરેશાની થઈ રહી છે। એના માટે અમે ત્યાર પાર્ટીમાંથી કાર્યકર્તાઓ, આગેવાનો બધા હાથે ગામમાં એમની મુલાકાત લીધી અને અત્યારે અમે સરકારમાં ને અમારા ધારાસભ્ય માનનીય સ્વરૂપજી સાહેબને આ વાત કરીને આનો પ્રશ્નનો નિકાલ થાય એના માટે પ્રયત્નશીલ। આ અમારા વિસ્તારની અંદર ઉપરવાસમાં થોડોક પણ વરસાદ થાય તો અમારે પાણી ભરાઈ જાય છે। એટલે અહીંની કેટલીય જમીન છે કે જે આ પાણી ભરાવાથી, ક્ષાર બાજવાથી આ બંજર જમીન બની ગઈ છે। અમે તંત્રને વિનંતી કરી છે, મુખ્યમંત્રી સાહેબને પણ વિનંતી કરી છે અને અમને સકારાત્મક વચન પણ આપ્યું છે કે ભાઈ આ પાણીનો એટલે કાયમી ધોરણે પાણીનો નિકાલ થાય એ અમારી માગણી છે। જેનાથી કરી અને અમારી આંગણવાડી કેન્દ્ર છે, અમારું આરોગ્ય કેન્દ્ર છે અને પંચાયત ઘર છે, ડેરી છે, લોકોને આવવા જવામાં મુશ્કેલી ન પડે એના માટે કાયમી પાણીનો આ નિકાલ થાય અને અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવી જોઈએ। આ તો લગભગ અમારી 15 વર્ષથી હરખી રજૂઆત છે કે આ પાણી આવે જ છે। વરહાળો આવે ને મારે પાણી આવી જાય। થોડો વરસાદ હોય તોય આવે ને ઘણો વરસાદ હોય તોય આવે। થોડો વરસાદ પડે ને તાત્કાલિક પાણી આવવાનું ચાલુ થઈ જાય। એની મોલિકુર આંગણવાડી અને કોઈ પણ સુવિધા અમને અત્યારે મળતી જ નથી। એવું કોઈ તંત્ર આયોગ નથી આવ્યો? તંત્ર અત્યારની તારીખમાં હજી કોઈ આવ્યું છે નહીં। ખૂબ જ ખરાબ હાલ છે। દર વર્ષે ઉપરવાસમાં સામાન્ય વરસાદ થાય તો ગામની અંદર પાણી આવી જાય છે અને ખૂબ જ અત્યારે પરિસ્થિતિ ખરાબ છે। રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત છે અને ગામની જમીનો જે છે એ લગભગ 70% બંજર થઈ ગઈ છે, 30% સારી છે અને એની અંદર પણ જો આના પરિસ્થિતિ રહી તો લગભગ ગામમાં હિજરત બહાર કરે એવી પરિસ્થિતિ હાલમાં થઈ ગઈ છે। સરહદી વિસ્તારમાં વરસાદને 3 થી 4 દિવસ થયા છે જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં અમારી જી મીડિયા ટીમ પહોંચી છે। આપણે જે દ્રશ્યો બતાવશું તે દ્રશ્યો છે વાવ તાલુકાના ડેડવા ગામમાં। અત્યારે ડેડવા ગામમાં સંપૂર્ણ ડેડવા ગામ અત્યારે પાણીમાં છે। સ્કૂલ હોય, બાળ મંદિર હોય, આરોગ્ય કેન્દ્ર હોય કે દૂધની ડેરી હોય, તમામ રસ્તાઓ પર 2-3 ફૂટ પાણી ભરાયા છે। અને જે લોકોના જણાવ્યા અનુસાર 2017, 15 ને 17 પછી દર વર્ષે પાણી ભરાઈ જાય છે। અહીંયા લેખિતમાં, મૌખિકમાં વારંવાર મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરી છે, એના સાંસદને પણ રજૂઆત કરી છે, એના ચાલુ ધારાસભ્યને પણ રજૂઆત કરી છે, પણ રોજ પાણીનો કોઈ નિકાલ આવતો નથી। લોકો કહી રહ્યા છે કે એના જે તાલુકા પંચાયતના સદસ્ય એના ભાજપના છે, જિલ્લા પંચાયતના સદસ્ય પણ ભાજપના છે, પણ અમારી વારંવાર રજૂઆત કરવા આજ સુધી લોકોએ કોઈ ધ્યાન આપ્યું નથી। ભરતસિંહ રાજપૂત, જી મીડિયા, વાવ થરાદ।